એક કારમાં રશિયાના જે પુતિન છે એ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને બેઠા છે. એ ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે. ભારત અને રશિયા વચ્ચેની આ જે મિત્રતા છે, ઘણા બધા એવા એગ્રીમેન્ટ પણ સામે આવ્યા છે કે જેનાથી ભારતને ખૂબ વધારે ફાયદો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. અત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ ફોટામાં એક કારમાં રશિયાના જે પુતિન છે એ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને બેઠા છે. એ ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે અને એ ફોટાને લઈને અલગ અલગ વિચારો પણ અત્યારે બહાર આવી રહ્યા છે કે શું નક્કી કરવામાં આવ્યું હશે. કારણ કે જ્યારે પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા એટલે આમ તો આજુબાજુના જેટલા પાડોશી દેશો છે એમનામાં તો હડકંપ મચી જ ગયો હતો અને એ સાથે જ ઘણા બધા એવા એગ્રીમેન્ટ પણ સામે આવ્યા છે કે જેનાથી ભારતને ખૂબ વધારે ફાયદો છે. પણ પાકિસ્તાનની વાત કરીએ, ચીનની વાત કરીએ તો એમને તો પેટમાં કશુંક દુખ્યું જ હશે આ બધા એગ્રીમેન્ટ સાંભળીને. પુતિનની જે ભારત માટેની મુલાકાત છે તે આપણે બધા જ વિષયો પર આજના વિડીયોમાં વાત કરીશું કે કયા મહત્વના નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી છે અને શા માટે પુતિને આ ભારતની મુલાકાત છે એ કરી છે અને ખરેખર ભારત માટે આ કેટલી સફળતારૂપી મુલાકાત છે એ સાબિત થશે એ પણ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. આપણે વાત કરીએ પીએમ મોદી ભારત અને રશિયા વચ્ચેની આ જે મિત્રતા છે તેનું સૌથી વધારે ઉદાહરણ સામે આવ્યું હોય આ રીતની ચર્ચાઓ અત્યારે ઉઠી છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 8 દાયકામાં દુનિયાએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. માનવતાએ અનેક પ્રકારના પડકારો અને સંકટોમાંથી પસાર થવું પડ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે ભારત અને રશિયાની મિત્રતા ધ્રુવના તારાની જેમ હંમેશા અટલ અને સ્થિર બનેલી રહેશે. આવા શબ્દો તેમના દ્વારા કહેવામાં આવ્યા છે. એક જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અગત્યના જે વિષયો છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ એક મહત્વની બાબત, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એવી વાત કરી છે કે ભારતને કોઈ પણ રોકટોક વગર તેલનો જે પુરવઠો છે એ ચાલુ રાખવાની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એટલે તેલનો જે પુરવઠો ભારતને મળી રહ્યો છે, આમ તો તે વિષયને લઈને પણ અમેરિકાને થોડું ઘણું પેટમાં દુખ્યું હતું. એવા પણ આપણે સમાચારોની ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ અત્યારે રશિયાએ એવી જાહેરાત કરી છે કે કોઈ પણ રોકટોક કરવામાં નહીં આવે. એ જે તેલનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે એ અવિરત ચાલુ રહેશે. ભારત રશિયા વચ્ચે જે લડાકુ વિમાન છે, મોટા સંરક્ષણ સોદાની જાહેરાત કરવામાં આવી છે, એ રીતના સમાચારો પણ અત્યારે મળી રહ્યા છે. એ સિવાય અગત્યની જાહેરાતોની વાત કરીએ તો ભારત રશિયા વચ્ચે શિપ બિલ્ડિંગ, ભારતીય નાવિકોને પોલર દરિયા વિસ્તારોમાં જહાજ ચલાવવાની તાલીમ, નવી શિપિંગ લેન પર રોકાણ, સિવિલ ન્યુક્લિયર એનર્જી અને મહત્વપૂર્ણ ખનિજો પર સમજૂતીઓ અને MOUs સાઇન કરવામાં આવ્યા છે. કોન્ફરન્સ છે તેની આપણે ચર્ચા કરીએ તો કોન્ફરન્સમાં શરૂઆતમાં જ બંને વેપાર અને કૃષિ જેવા ક્ષેત્રોમાં લઈને MOUs પર હસ્તાક્ષરો કર્યા હતા. ભવિષ્યમાં થનારા મોટા અને ઔપચારિક કરારોની દિશા નક્કી કરનારા શરૂઆતી દસ્તાવેજો પર પણ MOUs કાયદેસર રીતે બંધન કરતા હોતા નથી. આ રીતની ચર્ચા પણ કરવામાં આવી હતી. પુતિને એવું કહ્યું છે કે ભારતને તે લોકો હથિયાર આપતા રહેશે. લગભગ 50 વર્ષથી રશિયા ભારતીય સેનાને હથિયાર આપવા અને તેને આધુનિક બનાવવા માટે મદદ કરતું આવ્યું છે. પછી ભલે તે એર ડિફેન્સ ફોર્સ હોય, એવિએશન હોય કે નેવી હોય, કુલ મળીને જે વાતચીત હમણાં પૂરી કરીએ છીએ એટલે કે એમના પરિણામોથી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ. એટલે મૂળ મુદ્દો એ છે કે જે ભારતને હથિયારો મળી રહ્યા છે રશિયા તરફથી એ અવિરત ચાલુ રહેશે. ભારત રશિયાનો બિઝનેસ 1 વર્ષમાં 12% વધી ગયો છે. આ રીતની ચર્ચા પણ કરવામાં આવી છે. એક નવો રેકોર્ડ સામે આવ્યો છે. આ આંકડો લગભગ અલગ અલગ સ્ત્રોતોમાં થોડો અલગ અલગ દેખાશે, પણ સરેરાશ તે લગભગ 64 બિલિયન અમેરિકી ડોલર તેની આસપાસ અત્યારે દેખાઈ રહ્યો છે. અને આ બંને દેશો વચ્ચેનું જે આ વેપારનું સ્તર છે એ અત્યારે 64 બિલિયન અમેરિકન ડોલર સુધી છે. તેને 100 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો તેમનો હેતુ છે. આ રીતની વાત પણ કરવામાં આવી છે. રશિયાથી ભારતની નિકાસની આપણે વાત કરીએ તો ભારતમાં આયાતનો લગભગ 76% હિસ્સો તો એનો તેલનો છે. જે તેલ ત્યાંથી આયાત આપણે કરવામાં આવે છે એનો 76% હિસ્સો ધરાવે છે. એ સિવાય કોલસો પણ એમાં જો જોડી દેવામાં આવે તો આ હિસ્સો 85% સુધી પહોંચી જશે. આ અગત્યનો નિર્ણય અત્યારે માનવામાં આવી રહ્યો છે. પુતિને આ બાબતે માહિતી આપતા એવું કહ્યું છે કે રશિયા અને ભારત મળીને એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર કરી રહ્યા છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જે તમિલનાડુમાં આવેલો છે, આજ ભારતનો જ નહીં પરંતુ એશિયાના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંનો એક બનશે. આ પ્લાન્ટમાં કુલ 6 રિએક્ટર બનાવવામાં આવશે અને દરેક રિએક્ટરને 1000 મેગાવોટ વીજળી પેદા કરી શકશે. એટલે કે આખો પ્રોજેક્ટ તૈયાર થવા પર અહીંથી ટોટલ 6000 મેગાવોટ વીજળી છે એ ઊભી કરી શકાશે. આ રીતની વાત તેમાં કરવામાં આવી છે. એ સાથે જ રશિયાથી સીધો હિન્દ મહાસાગર સામાન પહોંચાડવામાં આવશે. ભારત રશિયામાં 96% પેમેન્ટ પોતાની કરન્સીમાં કરવામાં આવે છે.
ડોલરમાં થતું હતું એ બધું પેમેન્ટ હવે પોતપોતાની કરન્સી છે તેમાં જ કરવામાં આવશે. મોદી સાથે વાતચીત તેમને મદદરૂપ બની છે અને સાથે જ રશિયન નાગરિકો માટે 30 દિવસનો ટુરિસ્ટ વિઝા ભારતમાંથી જારી કરવામાં આવશે. હવે અહીંયા એક અગત્યની એગ્રીમેન્ટની આપણે વાત કરીએ, એ છે રેલોસ એગ્રીમેન્ટ. હવે એક રેલોસ એગ્રીમેન્ટ છે એ તો બધા જ નિર્ણયો વચ્ચેનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે માનવામાં આવી રહ્યો છે. આમ તો રેલોસ એગ્રીમેન્ટ સામે આવતા જ ચીનની વાત કરીએ, પાકિસ્તાનની વાત કરીએ તો એમના પેટમાં તો તેલ રેડાયું જ હશે, એ રીતનો આ એગ્રીમેન્ટ છે એ સામે આવ્યો છે. તેનું ફૂલ ફોર્મની વાત કરીએ તો એ છે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ એગ્રીમેન્ટ. સાવ સાદી ભાષામાં હું તમને આ એગ્રીમેન્ટ વિશે વાત કરું તો એ બંને વચ્ચેની લશ્કરીને લઈને એક જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે, આ રીતનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. આ એગ્રીમેન્ટનો ફાયદો બંને દેશોને છે, પણ સૌથી વધારે ભારતને એટલા માટે છે કારણ કે આ એગ્રીમેન્ટનો મુખ્ય હેતુ જે છે કે હવે બંને દેશો પરસ્પર ગમે તે સમયે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દેશ સાથે જંગ થઈ છે, કોઈ પણ ગંભીર પરિસ્થિતિ છે, તેમાં એકબીજાના મિલિટરી બેઝ અને મિલિટરી ઇક્વિપમેન્ટ તેનો તે લોકો ઉપયોગ કરી શકશે. રશિયા છે ભારતના મિલિટરી બેઝ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકશે. ભારત પણ રશિયાના જેટલા પણ મિલિટરી બેઝ છે તેનો ઉપયોગ કરી શકશે. એમના માત્ર મિલિટરી બેઝ નહીં, એરબેઝ અને પોર્ટનો પણ બંને દેશો ઉપયોગ કરી શકશે. આ રીતનું એગ્રીમેન્ટમાં વાત કરવામાં આવી છે. સૌથી વધારે લાભ ભારતના નેવીને થવાનો છે કારણ કે રશિયન આર્કટિકના જે મિલિટરી બેઝ છે તેનો ફાયદો ભારતીય નેવીને સૌથી વધારે આની અસર દેખાડવાની છે. એટલે કે ખૂબ વધારે એક મજબૂત લોજિસ્ટિક બળ ભારતને મળ્યું છે જે ખૂબ ફાયદાકારક છે. આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર વખતે જે S-400 મિસાઇલ હતી તેણે કઈ રીતે દુશ્મન દેશોના જે મિસાઇલો છે તેને તોડી પાડી હતી, ભારતની ભૂમિ સુધી પહોંચવા નથી દીધી. એનાથી પણ અપગ્રેડેડ મિસાઇલ એટલે કે S-500 તે પણ ભારતને આપવામાં આવશે. ન માત્ર S-500, Su-57 5th જનરેશન ઓફ ફાઇટર જેટ આ પણ ભારતને મળી શકે એમ છે કારણ કે આ રીતની અત્યારે એગ્રીમેન્ટમાં વાત કરવામાં આવી છે. એટલે અત્યારે પુતિનની આ જે મુલાકાત છે એ ઘણી બધી સફળ પણ રહી છે. ભૌગોલિક, રાજકીય, વિશ્વ સ્તરીયની વાત કરીએ તો એના પર અત્યારે ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. હવે આ મુલાકાતની અસર વિશ્વ સ્તરે કેવીક જોવા મળે છે, બીજા બધા દેશોની પ્રતિક્રિયાઓ કેવીક સામે આવે છે, એ પણ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. સમગ્ર વિષયને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.